जय श्री कृष्ण, जय माताजी। आजना मारा मिनी व्लॉग में तमारुं स्वागत है। भजिया साथे खाई शकाय तेवी यूनिक चटनीनी रेसिपी हूँ तमने आजे बतावीश। तो तेना माटे आपणे छे ते भजिया लई लीधा छे, लसणनी चटणी लीधेली छे, पाणी लीधेलुं छे, खांड लीधेली छे अने લીંબુ લીધેલું છે। તો હવે આપણે છે આ તે ચટણી બનાવીશું। તો તેના માટે આપણે છે તે એક બાઉલ લઈ લીધેલું છે, તેમાં આપણે જે 1 ગ્લાસ પાણી લીધેલું હતું તેને પહેલાં નાખી દઈશું। ત્યારબાદ છે તેમાં આપણે જે ખાંડ લીધેલી હતી તેને નાખી દઈશું। ત્યારબાદ છે તેમાં આપણે લસણની ચટણી એડ કરી દઈશું। ત્યારબાદ છે તે આપણે ભજીયા લીધેલા હતા તેને નાખી દઈશું। આ બધી વસ્તુને છે તે આપણે 10 મિનિટ માટે છે તે પલળવા દેવાની છે। તમે જોઈ શકો છો 10 મિનિટ થઈ ગઈ છે, તે સરખી રીતે પલળી ગયું છે। હવે તેને આપણે હાથેથી જ મિક્સ કરવાનું છે, તેને આપણે બ્લેન્ડર અથવા તો મિક્સરમાં મિક્સ કરવાનું નથી, તેનાથી તેનો સ્વાદ છે તે સરખો નહીં આવે। તો આપણે તેને હાથેથી મિક્સ કરી લઈશું। હવે તેમાં આપણે જે લીંબુ અને મીઠું નાખવાના બાકી હતા તેને આપણે એડ કરી દઈશું। મીઠું છે તે આપણે સ્વાદ પ્રમાણે નાખશું, કેમ કે આપણે લસણની ચટણીમાં અને ભજીયામાં બંનેમાં છે તે મીઠું હોય છે, તો તે મુજબ આપણે મીઠું નાખી દઈશું અને લીંબુ નાખી દઈશું। હવે છે તેને આપણે સરખી રીતે હાથેથી મિક્સ કરવાનું છે, તો તે આપણે કરી લઈશું। આપણી ચટણી છે તે તૈયાર થઈ ગઈ છે, તમે જોઈ શકો છો। આ ચટણી છે તે આપણે ભજીયા સાથે અથવા ફુલવડી સાથે તે ખાઈ શકીએ છીએ। ખૂબ જ ટેસ્ટી લાગે છે, તમે પણ આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો।